ડાળું અમારે ઠાઠું લાગી ગયું છે, પાડા પણ અમારે અહીંયાથી જતા રહ્યા, એટલે હવે એમાં ફટાફટ ઉતારી નાખીએ. તો મિત્રો રોપા ઉતારી લીધા અને આખો ડાયરેક્ટ બાંધો ઉતારે તો હવે એક એક કરી દાંત ખાડો દાંત હાડીને બગાડ નાખો. હો તો મિત્રો જોઈ શકો છો તમે રોપા. તો રોપ આપણે જોવો પહેલી વખત છે, કેમ કે અખતરો પહેલી વખત આ બાજુની સીમમાં, મતલબ કે આખા ઇલાકામાં શરૂઆત અમે કરી રહ્યા છીએ. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો શરૂઆત થઈ ગઈ છે આજના નવા વિડીયોની. તો ઘણા ટાઈમ પછી વિડીયો બની રહ્યા છે. તો અત્યારે કામમાં થઈ રહ્યું છે કે પાડા અહીંયા છે, તો આવી ગયા છે ત્યાં નારિયેળીના રોપા. તો ત્યાં ઉતરવાના છે છાયણે. ત્યાંથી પાડા અત્યારે બાંધી છે, મતલબ કે પૂરી છીએ. તો ત્યાંથી બધા પાડા કાઢી અને સામેની બાજુ પૂરવાના છે, બાંધવાના છે અત્યારે, અને ચાર નાખશું ત્યાં. અને અહીંયાથી બધા પાડા એક એક કરીને અત્યારે લઈ રહ્યા છીએ, અને પછી ઉતારી નારિયેળીના રોપા. તો પાડા બધા જતા રહેશે દોડીને બીજા ખેતરમાં. તો વાંધાનું કામ અત્યારે ચાલુ છે. આપણે વિડીયો સ્ટાર્ટ કરી નાખીશું. વાગવામાં અત્યારે વાગી રહ્યા છે 9:30. એક વાંચી દીધી, બોલો બધા દોડી હાલ્યા. ચાર નાખી દે એટલે બધા ખાવા જાય આવતા રહે. નહીં નીડો જતો રહ્યો નાખે તો કામ થઈ જતો તારે. દાડીએ સરાય કે નહીં ઓલી જાર વાઢવા વાળા એ ફોન કરવો પડશે મારે. પેલા આપણે ઓલા પાડાને કાઢી આખે રાટવા લઈ લઉં. રે તમે ક્યારે અત્યારે આજુ સાહેબ સવારમાં? હે એની હેક બીજાની હે મોયડી રે. તો પેલા ઓલા અંદર પૂરે રહે ને ઈ પેલા લઈ લઈ, ઈ તો પછી આવી જશે. અહીંયાથી પેલા એક એક પાડો કાઢી લઈએ, પૂરાને લઈ લો. હાલો હે રે એક ને લઈ લે, બે રે પાછળ ખાલી. હે બે રહ્યા ખાલી પાડા, બે પાડ્યું અમારી. બે બંધી જાય પછી રોપા ઉતારણ કરશું ચાલુ. ડાળું અમારે ઠાઠું લાગી ગયું છે, પાડા પણ અમારે અહીંયાથી જતા રહ્યા, એટલે હવે એમાં ફટાફટ ઉતારી નાખીએ. ભાઈ ઝાડ વાળો કાઠો પડશે તાર. દાડીએ કાં આયા નથી ને નીડો આજે નથી ને હવે બે જણાથી છે ને વટાય. હાજે થઈ જાય હવે તો મૂળ આપણે માણસોને લાવવા પડશે. નહીં કાઢું ભાઈ? હા હા એ તો થઈ જાય. હા તો એ તો કરી નાખે. હા તો એ તો વિનો હે ને નથી. ઓહો મૂરી તો રાતે હું સેટિંગ કરી નાખી આપણે. હાલો હાલો મદદમાં આવું ખાલી. આ થોડો શું કરતો આવી ગયો હું શું કરું. તો મિત્રો રોપા ઉતારી લીધા અને આખો ડાયરેક્ટ બાંધો ઉતારે તો હવે એક એક કરી દાંત ખાડો દાંત હાડીને બગાડ નાખો. હો તો મિત્રો જોઈ શકો છો તમે રોપા. તો
તો રોપ આપણે જોવો પહેલી વખત છે, કેમ કે અખતરો પહેલી વખત આ બાજુની સીમમાં મતલબ કે આખા ઇલાકામાં શરૂઆત અમે કરી રહ્યા છીએ. તમારે ગિરીશભાઈ આ બધું પ્લાનિંગમાં છે, પ્લાન એમનો છે. હવે હું શું કે ફટાફટ ઉતરાવી નાખો અને થોડા ઘણા રોપ છે, હજી ખેતરને બેતર તૈયાર કરવાનું છે. તો મળશું આપણે આગળ. અત્યારે પહેલાં હું બધા રોપ ઉતારી નાખું. તો ફાઇનલી બધા રોપ અહીંયા ઉતરી ગયા છે. હવે નળી લાંબી કરીને પાણી પીવડાવવાનું છે. તો પહેલાં એ કરશું આપણે. તો એ પણ શરૂઆત થઈ ગઈ. તો કેમ કે અત્યારે શું દૂરથી લાયા અને ખાલી એકલા નારિયેલ જ છે, તો એના માટે શું અત્યારે પાણી આપી દઈએ. તો પાણી પી લઈએ તો શું સુકાય નહીં અને રોપ આપણે કે ફેલ ના થાય વાવવા પહેલાં. તો મિત્રો પહેલાં અહીંયા કને રોપા વાવવાની શરૂઆત કરી નાખી છે આપણે બોરના ભાગે, કેમ કે બોરનું પાણી ત્યાં એક ધોરિયો છે, ત્યાં જાય છે ખેતરમાં. તો ત્યાં રોજે પાણી મળી રહે. તો એક પહેલાં રોપો વાવી નાખ્યો, તમે જોઈ શકો છો આગળના ભાગે. અને બીજો એ જ રીતે સામેની બાજુ વાવવાના છે 10, અને બીજા અહીંયા કને આગળના ભાગે વાવશું. અત્યારે ટેકા પણ સાથે મારવાના ચાલુ છે અને વાવવાનું પણ કામ થઈ રહ્યું છે. તો હું તમને બતાવું કઈ રીતના આગળ કામ ચાલી રહ્યું છે અમારું. તો છેલ્લો રોપ પણ વાવી ગયો છે, તમે જોઈ શકો છો. એક લાઈનમાં વાયા, તમને હું બતાવું આગળ. તો જોઈએ આપણે રોપા કઈ રીતના વાયા છે. તો અહીંયા કને એક લાઈનમાં સીધા વાયા છે ધોરિયામાં. તો અહીંયા કને બધું આપણું કામ થયું પૂરું અને પાણી પણ મૂકી દીધું છે. તો પહેલાં પીવડાવી નાખ્યું પાણી અને પછી થોડુંક આગળનું ખેતરનું કામ છે, એ પણ આપણે જઈને જોઈએ. તો મિત્રો 12 વાગી રહ્યા છે અને પાડાને પાણી પીવડાવવાનું કામ ચાલુ છે મારે. તો ઠંડાઈ કરી નાખી, કેમ કે ગરમી વધારે છે. અરે આ ડોલ આને પૂરો ફલ બેઠો આને પહેલાં મિલ દઉં, પી લે પાણી. આ પૂરી લે. તો પાણી પીવડાવી નાખો અને એક બાજુ ટ્રેક્ટર રાખવાનું કામ ચાલુ છે, ત્યાં આપણે જઈને પછી જોઈએ. પહેલાં પાણી પીવડાવી નાખી. મારે કાબરો પણ નાવા આવી ગયો. ઓલા છેલ્લા પાડન જવા દે, નડી લાવી ખેંચ, ગાડી ખેંચ. ઓલી પાછળના પાડન જવા દે, બધાને પાણી છાંટી દે, પછી એક એકને પાણી પીવડાવી દે. રે ખેંચ, આવું ખેંચ. લે લાંબી કર નાખ. ચાલ બસ. મિત્રો પાડા પાણી પી રહ્યા, ખાલી પાણી એક નીચે જમીન ઉપર છાંટી દે, સર ઠંડક થઈ જાય. તપેની શરીર વધારે બધા પાડા નહીં લીધું અને હવે શાંતિથી બેઠા. અને આપણે હવે જઈએ પાછા સામેની બાજુ જ્યાં ટ્રેક્ટર ચાલુ છે, જ્યાં આપણે નારિયેળી વાવવાની છે ત્યાં. તો અહીંયા કને તો 10 જ છોડ વાયા છે, ખાલી 100 પૂરતા, મતલબ કે અહીંયા કને 10 જ વાયા. બાકીના બધા સામેની બાજુ આપણે 300 રોપા વાવવાના છે, જેનું કામ આપણે રાતનું લેવાનું છે. અત્યારે તડકો ખૂબ છે, તપેલું અત્યારે વધારે છે, ગરમી ખૂબ છે, એટલે અત્યારે ખાલી ટ્રેક્ટરનું કામ થઈ રહ્યું છે, ખેતર તૈયાર થઈ રહ્યું છે. તો આપણે જઈએ ત્યાં જોઈએ. મિત્રો આવી ગયો છું ખેતરે. તો તમે જોઈ શકો છો કે બધા અંદર ખેતર અંદર જઈ રહ્યા છે, કેમ કે નળા અંદર પડ્યા હતા. કાલે ફુવારા મેકીને અહીંયા કને પાણી બધું પલાળ્યું હતું, કેમ કે ઢેકોડા જે મોટા ભાગી જાય. અને બીજું અત્યારે ટ્રેક્ટરથી ભાગી નાખે. અત્યારે એક બાજુ ટ્રેક્ટરનું લીધું કામ ચાલુ છે ઢેકોડા ભાગવાનું. તમે જોઈ શકો છો કે આ બાજુ થોડાક મોટા છે, પણ અહીંયા જ્યાં પડી ગયું હતું ત્યાં બધા ઢેકોડા ભાગી જાય ને માટીનો ભૂકો થઈ ગયો છે. તો અહીંયા કને શું કે ખામડા સરસ થાય, ધોરીએ કમ્પ્લીટ થઈ જાય અને વવાઈ જાય નારિયેળ. તો
મારતા લઈ રહ્યા છે પણ નડાય તો મારે દેવા પડશે જાઉં ફટાફટ લઈ નાખીએ. બાજુ ટ્રેક્ટરનું કામ ચાલુ છે, આ બાજુ નડા લેવાનું તો ફટાફટ લઈ નાખીએ. તો મિત્રો નડાનું અમારું કામ થયું અહીંયા પૂરું. ટ્રેક્ટરનું કામ હવે રહ્યું છે અને સાંજે વાઢવાની છે જાર અને ઓલી બાજુનું ખેતર આપવાનું છે, તૈયારી કરવાની છે. પછી આપણું રોપવાનું કામ થશે નાળિયેરી. હવે તમે આગળના વિડીયોમાં જોશો તો શું કામ થઈ રહ્યું છે આપણે આગળ વિડીયો બતાવીશું, પણ એ આગળના વિડીયોમાં આપણે શૂટ કરશું. જે વાઢવાનું છે અને વિડીયો ભેગું કરવાનું છે બધું રાતના ટાઈમે. અત્યારે જોઈએ છીએ કે શું કામ થઈ રહ્યું છે. વિડીયોનો પછી આપણે અહીં અંત કરશું. એટલે માપનો વરસાદ થશે ને? હા, પીપળીમાં પીપળી ફૂલ છે વરસાદ તો. ફૂલ છે. હા, જી થઈ પડી. હા, અહીંયા રહીને આ કાયો કાયો નીકળી ગયો. આ ભાવના હોત ને ટીટોડીને ઈંડા જોઈ અને આવી ગયા છે પાછા શેઢે. તો ટીટોડી હવે જઈ રહી છે અને ઈંડા પર બેસવા, તમે જોઈ શકો છો. તો મિત્રો અમારે હાકાઈ ગયું છે ખેતર અને કલટી સામેની બાજુ છોડી નાખી અને આ બાજુ મશીન મૂકવાની છે. વરસાદને આવવાનો ટાઈમ થયો તો અહીંયા કને હવે પલરે ખાલી ખોટું બગડી જાય અને કરતાં હવે લઈ અને બોલે જતા રહેશું. લીખાનો અમારે જુગાડ હતો આ રેવી ઉપાડવાનો તો તૈયાર કરી નાખ્યો છે અને મશીન ઉપડી ગયું. સાકરથી બાંધી દીધું તો એવી રીતે તો નથી આવ્યો. તો હવે જઈએ. હાલો હાલો હવે ખાતા ભેગા થઈ પેટ પૂજા કરવી પડશે ને. તડકો ખુદ થઈ ગયો હે. એક વાગતો છે ને, 1 વાગે રહ્યો. તો હવે જઈએ. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગે છે. મળશું આગળ વિડીયોમાં. અત્યારે મને રજા આપો.